દિલ્હી અગ્નિકાંડ બાદ એક્શનમાં જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકા। સુરતની હોટેલોમાં મનપાના ફાયર વિભાગે તપાસ હાથ ધરી। ફાયર સેફટીને લઈને ફાયર વિભાગે તપાસ કરી। વેસુ અને અઠવા વિસ્તારની હોટેલોમાં તપાસ કરાઈ। ફાયર સેફટીના સાધનોની વિભાગે તપાસ કરી છે। આ સાથે જ હોટેલોમાં ફાયર એનઓસી અંગે પણ તપાસ કરવામાં આવી। દિલ્હીની હોટેલમાં આગ લાગવાને કારણે 21 લોકોના મોત થયા હતા। આ ઘટનાને લઈ હવે સુરતમાં વેસુ અને અઠવા વિસ્તારની હોટેલોમાં તપાસ હાથ ધરવામાં આવી। દિલ્હીની હોટલમાં આગજનીની ઘટના ઘટી છે ત્યારે સુરતના અલગ અલગ 9 ઝોનની હોટલોમાં તપાસ ચાલુ છે। અધિકારી આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? અહીંયા દિલ્હી અને બિહારની ઘટના જોતા દરેક જગ્યાએ હવે હોટલ અને તેનું ચેકિંગ સખત ધ્યાનમાં રાખીને વધી ગયું છે। દરેક ઝોનની અલગ અલગ અધિકારીની સાથે ટીમ બનાવવામાં આવી છે અને એમની સાથે એક ફાયરમેન સાથે દરેક હોટલનું કમ્પ્લીટ ચેકિંગ થાય છે। અગર જો ચેકિંગમાં જણાતા એનઓસી કે એવું કંઈ ના મળે તો તાત્કાલિક તેમને નોટિસ આપવામાં આવે છે અને દરેક જગ્યાએ ફાયર સિસ્ટમ બધું ઓપરેટિંગ સિસ્ટમમાં છે કે નહીં તેનો મુઆયઝા અત્યારે કરવામાં આવે છે। અત્યારે કઈ હોટલ પર આવ્યા છો અને કઈ રીતે શું જાણવા મળ્યું? કોઈ ફોલ્ટ જોવા મળ્યો? અત્યારે આપણે અઠવા ઝોનની હોટલ મેરિયટ હોટલમાં ચેકિંગ માટે આવ્યા હતા, પણ ચેકિંગ ધરાતા એમની એનઓસી પણ ઓકે છે અને બધી ફાયર સિસ્ટમ બી કાર્યરત છે। જો કોઈ ભૂલચૂક જણાય તો કયા પ્રકારની કાર્યવાહી થાય છે? અગર જો નોર્મલ હોય તો એમને ત્યાંના ફાયર મેનેજરને એમને કહી દેવામાં આવે છે કે આ રીતનું છે તો તમે એને તેનો ઉકેલ જલ્દી પ્રકારે લાવો, પણ જો કોઈ મેજર પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક નોટિસ આપવામાં આવે છે। તો બિલકુલ જોઈ શકાય છે ફાયર સેફટીના તમામ સાધનો ચેક કરવામાં આવી રહ્યા છે અને તમામ બાબતની ચોકસાઈપૂર્વક તપાસ થઈ રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।